રામ રામ, જય શ્રી રામ, વંદે માતરમ. અત્યારે એક મુદ્દો હાલે છે, આરક્ષણ હટાવો. ખરેખરનો મુદ્દો અત્યારે લાવ્યા છો અને સાચી રીતે લાવ્યા છો. હવે બધા કોકરોચ ક્યાં વહી ગયા? હવે બહાર આવો. દિલ્હીમાં તો તમે બધા બહુ જોર જોરથી રાડ્યું પાડી, સ્ટેજ ઉપર ચડી ગયા હતા વિપક્ષ વાળા. આમ કરો ને તેમ કરો ને આંદોલન બહુ બધા કર્યા નીટ પેપર હાટુથી. હવે આવો, હવે જરૂર છે જાતિવાદ હટાવવાનો અને જેટલા જેટલા સ્ટુડન્ટ છે ને એને ન્યાય આપવાનો. જેટલા સ્ટુડન્ટો ભણે છે અત્યારે એને એકવાર પૂછજો ખાલી તમે કે એ કેટલો પીડાતો હોય છે. એ જે ભણે છે, એ જે એજ્યુકેશન કરે છે, એજ્યુકેશનમાં એકવાર એને પૂછજો. એ જે સારા માર્ક લાવે છે એ આગળ જાય છે કે નથી જતો? હું કામ નથી જતો? આરક્ષણના લીધે નથી જતો. હું કામ નથી જતો? કેમ કે એને સીટું નથી મળતી એટલે નથી જતો. ક્યાંક ને ક્યાંક આ બધું જે ભાગલા પાડી દીધા છે જાતિવાદના, એ બધું કાઢવાની જરૂર છે. ખાસ તો આરક્ષણ કેટલા ટકાવારી વાળા હોય એને મળશે ને એટલા ટકાવારી વાળાને નહીં મળે, તો એ તો કઈ બેઝનું તમે નક્કી કરો છો ભાઈ? તો આરક્ષણ કાઢવું જરૂરી છે. આજ નહીં તો કાલ નીકળવું જ જોઈએ. અને આ પહેલેથી કરવાની જરૂર હતી, પણ કોંગ્રેસ કાળ વખતે આ વસ્તુ ન થઈ તો આ વસ્તુ એને બેહારી દીધી, મતલબમાં ચાલુ રાખી કન્ટિન્યુ. પણ હવે જરૂરી છે. હું કામ? જે રીતે એ મહેનત કરે છે એ રીતે એને પાસ થવું જરૂરી છે. ઠોઠિયા છે એ આગળ નીકળી જાય અને જે હોશિયાર છે એ ન્યાન્યાન રહી જાય છે. હોશિયાર છે ને બધા ફોરેનમાં ભણે છે. ક્યાં ફોરેનમાં? રૂપિયા બગાડી અને ઠોઠિયા અહીંયા છે ને મોજ કરે છે 40% વાળા. હું કોઈનો વિરોધ નથી કરતો, પણ આ લીગલી વાત કરું છું. આરક્ષણ હટવું અત્યારે જરૂરી છે. જો નહીં હટે ને તો ભારત દેશનો નકશો કોઈ દિવસ બદલશે નહીં. અને મોદી સાહેબને એટલી જ વિનંતી કરું છું સાહેબ કે આરક્ષણને જેમ બને એમ જલ્દી હટાવો. જો તમારે નવું ભારત જોવું હોય ને તો. અને આ વિડીયોને બને ને એટલો આગળ શેર કરો. વંદે માતરમ, જય હિન્દ.